નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે પ્રકરણ 7 યામ ભૂમિતિ છે એની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. જનરલ વિકલ્પ સાથે આના ગુણ ગણીએ તો બોર્ડની પરીક્ષામાં બેઝિકના પેપરની અંદર 11 ગુણનું પૂછાય છે અને સ્ટાન્ડર્ડના પેપરની અંદર 5 ગુણનું પ્રકરણ છે પૂછાય છે. આજે આપણે થિયરી ભણીશું. હવે ધોરણ 9 ની અંદર આ પ્રકરણ વિશે પાયાની જે બાબતો છે એ શીખીને આવેલા છે, થોડીક યાદ કરી લઈએ પછી આપણે આગળ વધીએ. તો પહેલા વાત કરી છે કાર્ટેશિય સમતલ. કાર્ટેશિય સમતલ કોને કહેવાય? તો અહીંયા પહેલાનું નામકરણ કઈ રીતનું પડ્યું, કાર્ટેશિય કેમ નામ આપવામાં આવ્યું? તો યામ સમતલમાં બિંદુનું સ્થાન દર્શાવવાની જે પદ્ધતિ ઉપયોગમાં લેવામાં આવે છે તે મહાન ગણિતશાસ્ત્રી રેને દ કાર્તેના નામ પરથી કાર્ટેશિય યામ પદ્ધતિ તરીકે ઓળખાય છે. આ જે પદ્ધતિ છે એ રેને દ કાર્તે નામનો એક મહાન ગણિતશાસ્ત્રી થઈ ગયો અને એના ઉપરથી આને આ સમતલ જે છે એને કાર્ટેશિય સમતલ કહેવામાં આવે છે, અથવા બીજો એનો આપણે xy સમતલ પણ કહ્યું હતું, એને યામ સમતલ પણ કહેતા હતા. બરાબર છે? કઈ રીતનું બને છે તો આપણને ખબર છે. અહીંયા જે સમક્ષિતિજ રેખા છે, આડી રેખા, એને આપણે x અક્ષ કહીએ છીએ. જે શિરોલંબ રેખા છે એને આપણે y અક્ષ કહીએ છીએ. x અક્ષના છેડાને x કહીએ છીએ, આને x' કહીએ છીએ. y અક્ષના ઉપરના છેડાને y કહીએ છીએ, નીચેના છેડાને y' કહીએ છીએ. અને બંને અક્ષો જે જગ્યાએ કાટખૂણે એકબીજાને છેદે છે એ બિંદુ જે છે એને આપણે ઉગમ બિંદુ કહીએ છીએ. શું કહીએ છીએ? આપણે ઉગમ બિંદુ કહીએ છીએ. બરાબર છે? હવે જો અહીંયા બે અક્ષો છેદવાના કારણે ટોટલ 4 ભાગ પડતા હતા એની વાત કરું વચ્ચે. તો અહીંયા જે ભાગ પડે છે અને પ્રથમ ચરણ કયું હતું, અને દ્વિતીય ચરણ, અને તૃતીય ચરણ, અને ચતુર્થ ચરણ. આપણે એ પણ શીખીને આવેલા છે ધોરણ 9 ની અંદર કે પ્રથમ ચરણ છે એની અંદર બંને યામ જે છે એ ધન હોય, પ્લસ પ્લસ. દ્વિતીય ચરણની અંદર x યામ ઋણ હોય અને y યામ ધન હોય. તૃતીય ચરણની અંદર બંને યામ ઋણ હોય. ચતુર્થ ચરણમાં x યામ ધન હોય અને y યામ શું હોય? ઋણ હોય. હવે જો કેટલીક બાબત મેં સમજાય છે આમાં, કેટલું વર્ણન પણ કરી દીધું છે. જો અહીંયા સમક્ષિતિજ રેખાને x અક્ષ કહેવાય છે. હમણાં મેં વાત કરી એમ આ જે આડી ધરી છે સમક્ષિતિજ રેખા છે અને x અક્ષ કહેવામાં આવે છે. શિરોલંબ રેખાને y અક્ષ કહેવાય છે. જે ઊભી ધરી છે એને y અક્ષ તરીકે ઓળખવામાં આવે છે. બંને અક્ષોના છેદ બિંદુઓને ઉગમ બિંદુ કહેવાય છે. બંને અક્ષોનો જે છેદ બિંદુ છે એને ઉગમ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને નામકરણ આપણે ઓ થી લેતા હતા ધોરણ 9 ની અંદર. અહીંયા પણ મેં ઓ જ નામ આપ્યું છે. y અક્ષ થી કોઈ બિંદુના અંતરને x યામ અથવા કોટી કહે છે. જો હવે ધ્યાન આપજો, આપણે અહીંયા કોઈ એક બિંદુ લઈને સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણે x અક્ષ ઉપર જે આપણને અંક આપેલો હોય એને અલ્પવિરામ પહેલા લખીએ છીએ અને y અક્ષ ઉપર જે આવેલો હોય એને અલ્પવિરામ પછી લખીએ છીએ. બરાબર છે? અહીંયા જો y અક્ષ થી કોઈ બિંદુના અંતરને x યામ અથવા કોટી કહે છે. અહીંયા અલ્પવિરામ પહેલા જે ત્રણ સંખ્યા આપેલી છે, આ ત્રણ જે છે એ શું બતાવે છે કે y અક્ષ થી આ બિંદુ છે 1 2 3 એકમ દૂર છે. કેટલું દૂર છે? 3 એકમ દૂર છે. તો જે x યામ છે એ y અક્ષ થી અંતર બતાવે છે. બરાબર? અલ્પવિરામ પહેલાને x યામ કહેવામાં આવે છે અને x યામને બીજા શબ્દમાં કોટી પણ કહેવામાં આવે છે. તો બંને સમાનાર્થી છે, યાદ રાખજો. બેજો x અક્ષ થી કોઈ બિંદુના અંતરને y યામ અથવા ભુજ કહે છે. અહીંયા x અક્ષ થી જે અંતર હોય, x થી તમે કેટલા દૂર છો એને y યામ કહેવામાં આવે. ધારો કે અહીંયા x અક્ષ થી 1 એકમ દૂર અહીંયા બતાવે છે 1 એકમ, તો એ અલ્પવિરામ પછી દર્શાવેલું છે જે y યામ છે, અથવા તો એને શું કહેવામાં આવે છે? ભુજ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, જે x યામ છે ને એ તમે y અક્ષ થી કેટલા દૂર છો એ બતાવશે અને y યામ જે છે એ તમે x અક્ષ થી કેટલા દૂર છો એ તમને બતાવશે. ઉપર કે નીચે કેટલા દૂર છો એ બતાવશે અહીંયા. અને જે y યામ છે એ તમે x અક્ષ થી કેટલા દૂર છો એ બતાવશે અને x યામ છે y અક્ષ થી કેટલા દૂર છો એ બતાવશે. બરાબર છે? હવે ચલો આગળ વાત કરીએ.
x અક્ષ પરના કોઈ પણ બિંદુના યામ x0 સ્વરૂપમાં હોય છે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, જે બિંદુઓ x અક્ષ ઉપર આવેલા હોય એના y યામ હંમેશા 0 હોય. બરાબર. ધારો કે અહીં અમારા આ બિંદુનો યામ દર્શાવવો હોય તો 1 0 આવશે. આ બિંદુનો યામ મારે દર્શાવવો હોય તો 3 0 આવશે. અહીંયા આ બિંદુનો યામ મારે દર્શાવવો હોય તો -3 0 આવશે. તમારે જોવું હોય તો જોઈ લો, અહીંયા y યામ બધે શું આવતો જાય છે? 0 આવતો જાય છે. તો x અક્ષ ઉપર જેટલા પણ બિંદુઓ હોય ને એનો y યામ 0 હોય. y અક્ષ પરના કોઈ પણ બિંદુના યામ 0 y સ્વરૂપમાં હોય છે. જે બિંદુઓ y અક્ષ ઉપર હોય એનો x યામ હંમેશા 0 હોય. જો અહીંયા x યામ 0, y યામ 3. અહીંયા 2 ની વાત કરીએ તો x યામ 0, y યામ કેટલો આવશે? 2 આવશે. બરાબર છે. તો આ રીતના જેટલા પણ બિંદુઓ y અક્ષ ઉપર આવેલા હોય એનો હંમેશા x યામ 0, અહીંયા 0 y લખેલું છે ને એના આધારે સમજી લેજો 0 2. 0 2 જેટલા બધા તમે બિંદુઓ જોતા જશો 0 3 0 2 0 2, બરાબર. તો અહીંયા જે પણ બિંદુઓ y અક્ષ ઉપર હશે એનો x યામ હંમેશા 0 હશે. ઉગમ બિંદુના યામ 0 0 છે. તમને એવો પ્રશ્ન પૂછાય કે ઉગમ બિંદુના કોટી અને ભુજ જણાવો, તો ઉગમ બિંદુનો કોટી એ 0 અને ભુજ પણ 0, x યામ એ 0 અને y પણ 0, y યામ પણ 0. એટલે ઉગમ બિંદુના યામ શું આવશે? 0 0 આવશે. બરાબર છે. હવે જુઓ આગળ વાત કરીએ, ખાસ કરીને અંતર સૂત્ર તરીકે પણ ઓળખાય છે. જો a x1 0 અને b x2 0 એ x અક્ષ પર આવેલા બે બિંદુઓ હોય તો AB બરાબર માનાંકમાં x1 x2. માનાંક એટલે આંકડાકીય મૂલ્ય, જેનું મૂલ્ય હંમેશા અનઋણ મળે. કેવું મળે? અનઋણ. અનઋણ એટલે જે ઋણ ના હોય, જે સંખ્યાઓ 0 અને ધન સંખ્યાઓથી બનેલી હોય, તો એવી જે સંખ્યાઓ છે એમને અનઋણ કહેવામાં આવે છે. તો અહીંયા માનાંકમાંથી આપણને જે મૂલ્ય મળે ને હંમેશા કાં તો શૂન્ય હોય અથવા ધન હોય, એટલે ટૂંકમાં એને કેવું હોય તો અનઋણ કહી શકાય. હવે આપણે x અક્ષ ઉપર આવા બે બિંદુઓ આવેલા હોય, તમને એમના બંને વચ્ચેનું અંતર શોધવાનું કહ્યું હોય તો કઈ રીતનું શોધી શકીએ? જુઓ, ધારો કે અહીંયા આ જે આપણે યામ લીધા છે એનો જ ઉપયોગ કરીએ. ધારો કે અહીંયા -3 0 છે એને a બિંદુ કહીએ અને આ બાજુ 3 0 છે એને b બિંદુ કહીએ. તમને a અને b વચ્ચેનું અંતર શોધવાનું કહ્યું હોય, ખૂબ સરળ છે. આપણે આ રીતે એને લખીશું. જે યામ ફક્ત x યામ જ લખીશું. અહીંયા x1 આપણી જોડે -3 છે. હવે આપણા સૂત્રના x2 +3 છે. હવે જુઓ, આપણે શીખી ગયા છીએ બે ચિહ્નો સમાન હોય તો શું ઉમેરવાના? તો અહીંયા 3 ને 3 કેટલા થશે? 6. બંને આગળ માઈનસ છે એટલે જવાબ શું આવશે? માઈનસ. પણ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, માનાંકમાંથી જે મૂલ્ય નીકળે એ કાં તો શૂન્ય હોય અથવા ધન હોય. એટલે -6 માનાંકમાંથી બહાર નીકળે એટલે +6 થઈ જાય. બરાબર છે. કારણ કે અંતર ક્યારેય ઋણ ના હોય, અંતર કાં તો શૂન્ય હોય અથવા તો ધન હોય. તો અહીંયા a અને b બિંદુઓ જે x અક્ષ ઉપર આવેલા છે એ બંને વચ્ચેનું અંતર કેટલું આવશે? +6 એકમ અથવા તો 1/6 એકમ આપણે કહી શકીએ. આવો નવો y અક્ષ માટે કહી શકીએ. જો અહીંયા આપણે જે આ બિંદુ છે એને a03 કહીએ અને આ 0 2 છે એને b બિંદુ કહીએ. આપણે એમના વચ્ચેનું અંતર શોધવાનો પ્રયત્ન કરીએ. જુઓ, ખૂબ સરળ છે. આની જેમ ને જેમ એ પણ માનાંકની અંદર આવેલા છે. આપણે હવે ફક્ત y આમ ધ્યાનમાં લેવાના, કારણ કે x આમ તો 0 આપેલા છે, તો y આમ કેટલો છે? 3. હવે આપણા સૂત્રના માઈનસ અને અહીંયા b બિંદુ જે છે એ -2 છે, તો એને આ રીતના કૌંસમાં લખીશું.
3 બારે માઈનસ અંદરે માઈનસ 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 શું થઈ જાય પ્લસ થઈ જાય અને 3 ને 2 5 માનાંકમાં 5 એ ધન 5 હોય ધનના ધન જ રહે બરાબર છે તો અહીંયા y અક્ષ ઉપરના જે બે બિંદુઓ છે a અને b વચ્ચેનું અંતર કેટલું થશે અહીંયા 5 એકમ થશે તો અહીંયા તમે ફક્ત x x આમ આપેલા હોય ફક્ત y y આમ આપેલા હોય તો આ બે સૂત્રનો ઉપયોગ કરી અને એમની વચ્ચેનું અંતર શોધી શકો હવે આપણા સ્વાધ્યાય 7.1 માટે ખૂબ જ અગત્યનું સૂત્ર ખૂબ જ મહત્વનું દાખલા ગણવા માટે ખૂબ જ ઉપયોગી સૂત્ર અહીંયા આપણે શીખવા જઈ રહ્યા છીએ જેને અંતર સૂત્ર કહેવાશે બિંદુઓ Px1 y1 અને Qx2 y2 વચ્ચેનું અંતર PQ બરાબર વર્ગમૂળમાં x2 x1 કૌંસની બહાર વર્ગ વત્તા કૌંસમાં y2 y1 કૌંસની બહાર વર્ગ બરાબર છે આ જે સૂત્ર છે આનો ઉપયોગ કરી અને આપણે દાખલા ગણવાના છે જો કે આને આપણે વર્ગ છે એટલે x1 પહેલા લખીને x2 પછી લખીએ y1 પહેલા લખીને y2 પછી લખીએ તો કોઈ જવાબમાં કોઈ ફરક પડે નહીં એટલે આ સૂત્ર આપણે અનુકૂળતા પ્રમાણે વાપરીશું ખાસ કરીને આ સૂત્ર જે છે દાખલા ગણતી વખતે આ રીતનું વાપરવાનું છે pq નો વર્ગ બરાબર x1 x2 નો વર્ગ વત્તા કૌંસમાં y1 y2 નો વર્ગ બરાબર આપણે જે આ સૂત્ર છે ને આનો આ રીતે ઉપયોગ કરીશું એટલે આપણા દાખલા ગણવામાં ખૂબ સરળતા રહે જો તમને આ રીતે ફાવે તો ગણી શકો છો બાકી આ રીતનો ઉપયોગ કરીને છેલ્લે વર્ગમૂળ શોધીએ ને તો ગણવામાં ખૂબ સરળતા રહેતી હોય છે એટલે આપણે આ સૂત્રનો આ રીતે ઉપયોગ કરશું મેં હમણાં વાત કરી એમ અંતર હંમેશા અનઋણ હોય કેવું હોય અનઋણ એટલે કે જે ઋણ ના હોય એ અંતર કાં તો શૂન્ય હોય અથવા કેવું હોય ધન હોય અને એક શબ્દમાં એને કેવું હોય તો અનઋણ કહેવાય શું કહેવાય અનઋણ કહેવાય જો આ ખૂબ જ IMP હેતુલક્ષી છે દાખલા માટે ઉપયોગી છે પણ ખૂબ જ IMP છે વારંવાર આ પૂછાય છે વિદ્યાર્થી મિત્રો ખાસ આને યાદ રાખજો બિંદુ P of xy નો ઉગમ બિંદુ O00 થી અંતર OP બરાબર વર્ગમૂળ x1 y1 ખૂબ જ સરળતાથી આ યાદ રહે એવું છે કોઈ પણ બિંદુનું ઉગમ બિંદુથી તમને અંતર કીધું હોય બરાબર આ જે ઉગમ બિંદુ છે એનાથી તમને કોઈ બિંદુનું અંતર શોધવાનું કહ્યું હોય તો તમે આ સૂત્ર છે એનો ઉપયોગ કરી શકો બરાબર OP બરાબર વર્ગમૂળ x1 y1 હવે અંતરના કેટલા ગુણધર્મો બિંદુઓ A B અને C માટે નંબર 1 આ વસ્તુ મેં તમને સમજાવી છે AB greater than or equal to 0 આનો મતલબ શું થયો કે અંતર હંમેશા અનઋણ હોય કેવું હોય અનઋણ કોઈ બે બિંદુઓ જે છે એ બે બિંદુઓ વચ્ચેનું અંતર કાં તો શૂન્ય હોય અથવા કેવું હોય ધન હોય એ અંતર કાં તો શૂન્ય હોય અથવા તો કેવું હોય ધન હોય પણ અંતર ક્યારે ઋણ હોય નહીં નંબર 2 જો a બરાબર b હોય તો અને તો જ ab બરાબર 0 કોઈ બિંદુ a અને b સામાન્ય બિંદુ હોય સમાન બિંદુ હોય તમને પૂછ્યું કે a અને b વચ્ચેનું અંતર કેટલું તો ab બરાબર શું આવશે 0 બરાબર છે તમે જે શહેરમાં રહેતા હોય તમને એ શહેરથી અંતર પૂછ્યું હોય તો શું આવે 0 તમે જે ગામમાં રહેતા હોય અને એ ગામથી જ તમે કેટલા દૂર છો એમ પૂછવામાં આવે તો એ અંતર શું આવે 0 આવે બરાબર નંબર 3 જો AB BC greater than AC તો ABC અસમરેખ છે શેક નીચલા ધોરણની અંદર છઠ્ઠા સાતમા ધોરણની અંદર એક વસ્તુ તમે શીખીને આવેલા છો વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે આ રીતના જ્યારે પણ એની અંદર આપણે ત્રિકોણ દોરતા ત્રિકોણ ત્યારે જ શક્ય બનતો જ્યારે તેની બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતો વધારે હોય બરાબર છે અહીંયા આશરે મૂલ્ય મેં લીધા છે આમ તો કાટકોણ ત્રિકોણના પાયથાગોરિયન ત્રિપુટી છે બરાબર પણ એ આપણે સમજવા માટે લીધો છે 3 ને 4 7 જો 3 ને 4 7 7 ગ્રેટર ધેન 5 પછી 4 ને 5 લો તો 4 ને 5 9 ગ્રેટર ધેન 3 5 ને 3 8 લો ગ્રેટર ધેન 4 તો અહીંયા તમે જોશો કોઈ પણ બે AB BC અને AC જે આપેલા છે એમાં કોઈ પણ બે બાજુનો સરવાળો કરશો તો ત્રીજી બાજુ કરતા વધારે જ આવશે બરાબર તો આ
રીતે જ્યારે તમે AB + BC લો અને ગ્રેટર ધેન AC મળે તો સમજવાનું એ બિંદુઓ કેવા છે? અસમરેખ છે. કેવા છે? અસમરેખ એટલે કે એક જ રેખામાં આવેલા નથી. નંબર 4 જો AB + BC = AC તો ABC સમરેખ છે તથા BA A અને C ની વચ્ચે હોય છે. બરાબર છે. જો અહીંયા એક નાનકડું ઉદાહરણ અહીંયા લઈને આપણે સમજી લઈએ. વચ્ચે દોરી દઉં છું, પૂરેપૂરું ધ્યાન આપજો. ધારો કે આ રીતનું હોય, આ રીતનું, બરાબર છે. ધારો કે A અને B વચ્ચેનું અંતર છે એ 3 એકમ છે. આ એકમ BC છે 4 છે. તમે 3 અને 4 નો સરવાળો કરો 7 મળતો હોય પૂરેપૂરો તો શું મળશે? અહીંયા AB + BC = આખા AC. બરાબર. જ્યારે આ રીતના AB + BC બરાબર પૂરેપૂરા કમ્પ્લીટ AC મળી જતા હોય, બરાબર, AB + BC બરાબર AC મળી જતા હોય તો એનો મતલબ એ થયો કે A, B અને C સમરેખ છે, એક જ રેખા ઉપર આવેલા છે. બરાબર. અને બીજો અહીંયા જે B બિંદુ છે એનો પણ ઉલ્લેખ કરી છે કે B એ A અને C ની વચ્ચે છે. તો આ હતા અંતરના કેટલાક ગુણધર્મો. વિદ્યાર્થી મિત્રો, અંતર સૂત્રનો ઉપયોગ કરી અને આપણે ત્રિકોણના પ્રકાર નક્કી કરવાના હશે. તો એ પ્રકાર કઈ રીતના નક્કી થાય તો એ પ્રકારોને ફરી આપણે યાદ કરી લઈએ. નીચલા ધોરણની અંદર આપણે ત્રિકોણોના પ્રકાર શીખીને આવેલા છે અને અત્યારે જેનો ઉપયોગ થવાનો છે આ પ્રકરણની અંદર આપણે આને ફરી યાદ કરી લઈશું. ત્રિકોણ ABC માં જો નંબર 1 AB = BC = CA તો ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે. આપણે નીચલા ધોરણોની અંદર શીખીને આવેલા છીએ કે જે ત્રિકોણની ત્રણેય બાજુના માપ સમાન હોય તે ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહેવામાં આવે છે. અહીંયા જો ઉદાહરણ તરીકે એક ત્રિકોણ અહીંયા આપણે ઉલ્લેખ કર્યો છે ABC. AB 5 એકમ, BC 5 એકમ, AC પણ 5 એકમ. આ ત્રિકોણની ત્રણેય બાજુના માપ કેવા છે? સરખા છે. જ્યારે આપણે અંતર સૂત્રનો ઉપયોગ કરીએ અને ત્રણ બાજુના માપ સરખા મળે તો એની અંદર આપણે કહી દઈશું કે આપેલ ત્રિકોણ જે છે એ સમબાજુ ત્રિકોણ છે. નંબર 2 AB = AC ≠ BC તો ત્રિકોણ ABC સમદ્વિભુજ ત્રિકોણ છે. જ્યારે ત્રિકોણની બે બાજુના માપ સરખા હોય પણ ત્રીજી જુદી હોય તો એવા સમયે તે ત્રિકોણને સમદ્વિભુજ ત્રિકોણ અથવા સમદ્વિબાજુ ત્રિકોણ કહેવામાં આવે છે. આ પણ આપણે શીખીને આવેલા છીએ. જે ત્રિકોણની બે બાજુના માપ સરખા હોય અને ત્રીજી બાજુ જુદી હોય તેને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવામાં આવે છે. દ્વિ એટલે બે. અહીંયા તમે જો ત્રિકોણ ABC છે એની અંદર AB 6 એકમ, AC 6 એકમ, પણ ત્રીજી બાજુ BC છે કેટલી છે? 4 એકમ છે, જે જુદી છે. બરાબર. તો આ ત્રિકોણ ABC જે છે એને આપણે સમદ્વિબાજુ ત્રિકોણ કહીશું. જ્યારે અંતર સૂત્રનો ઉપયોગ કરી આપણે AB શોધીશું, AC શોધીશું અને BC શોધીશું. કોઈ પણ બે બાજુના માપ સરખા મળે અને ત્રીજી જ્યારે જુદી મળતી હોય ત્યારે આપણે આનો પ્રકાર સમદ્વિબાજુ ત્રિકોણ છે, સમદ્વિભુજ ત્રિકોણ છે એવો કહી દઈશું. જો કે વિદ્યાર્થી મિત્રો નામકરણ અલગ કરેલું હોય એ ત્રિકોણ ABC લીધો છે, એવો ત્રિકોણ PQR પણ હોઈ શકે, ત્રિકોણ XYZ પણ હોઈ શકે, પણ આપણે આપણા જે બાજુઓના આધારે એ પ્રકાર છે યાદ રાખવાનો છે. ત્રણેય બાજુઓ સરખી હોય તો સમબાજુ, બે બાજુઓ સરખી હોય અને ત્રીજી જુદી હોય તો સમદ્વિબાજુ. અને હવે ત્રણ જુદી હોય જો AB ≠ BC ≠ AC તો ત્રિકોણ ABC વિષમબાજુ ત્રિકોણ છે. વિષમ એટલે બધી જ જુદી જુદી. અહીં AB 5 એકમ, BC 9 એકમ, AC 7 એકમ છે. જો આ ત્રણ બાજુઓના માપ કેવા છે? જુદા જુદા છે. જ્યારે ત્રિકોણની અંદર ત્રણ બાજુઓના માપ આપણને જુદા મળે, અંતર સૂત્રનો ઉપયોગ કરતા જુદા જુદા માપ મળે તો આપણે કહી દઈશું કે આ ત્રિકોણ છે એ વિષમભુજ ત્રિકોણ છે અથવા તો વિષમબાજુ ત્રિકોણ છે. ખૂબ જ સરળ બાબત છે. ખાસ આપણે અંતર સૂત્રનો ઉપયોગ કરતા આપણે શીખવાનું છે. હું તમને સ્વાધ્યાયમાં શીખવાડે છે. નંબર 4 AB વર્ગ + BC વર્ગ = AC વર્ગ તો ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે જેમાં ખૂણો B = 90° અને ખૂણો AC કર્ણ છે. રેખાખંડ AC શું છે? કર્ણ છે. આપણે ધોરણ 7 ની અંદર પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીને આવેલા છીએ. ધોરણ 8 ની અંદર પણ આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કર્યો છે. ધોરણ 9 ની અંદર પણ કર્યો છે. બરાબર છે. તો
તો પાયથાગોરસનું વિધાન આપણને શું કહે છે? પાયથાગોરસનું વિધાન આપણને એવું કહે છે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે. કર્ણનો વર્ગ એ કાટખૂણો બનાવતી બાજુઓના વર્ગોના સરવાળા બરાબર હોય છે. જ્યારે કોઈ પણ ત્રિકોણની અંદર બે બાજુઓના વર્ગોનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ બરાબર મળે ને તો સમજી લેવાનું એ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે. જો અહીં આપણે એક ત્રિકોણ પસંદ કર્યો છે, જો અહીંયા AB અને BC નાની બાજુના વર્ગોનો સરવાળો લઈએ. નાની બાજુના વર્ગોનો સરવાળો મોટી બાજુના વર્ગ બરાબર મળે તો એ કાટકોણ ત્રિકોણ છે. અહીંયા આપણે પહેલા AB વર્ગ વત્તા BC વર્ગ, જો કે મેં આપણે એવું જ લીધું છે. અહીંયા 6 નો વર્ગ AB બરાબર 6, BC બરાબર 8 નો વર્ગ થાય 6 36 68 64 ને 36 કેટલા આવશે? 100. હવે સૌથી મોટી બાજુ 10 છે એટલે કે AC છે, એનો વર્ગ કરીએ તો AC વર્ગ બરાબર 10 નો વર્ગ ને 10 એ 10 કેટલા થશે? 100. તો તમે જો નાની બે બાજુના વર્ગોનો સરવાળો 100 આવ્યો, મોટી બાજુનો વર્ગ પણ કેટલો આવ્યો? 100. અહીંયા તેથી AB વર્ગ વત્તા BC વર્ગ બરાબર AC વર્ગ. નાની બે બાજુના વર્ગોનો સરવાળો મોટી બાજુના વર્ગ બરાબર મળ્યો છે એટલે આ ત્રિકોણ કેવો ત્રિકોણ થશે? કાટકોણ ત્રિકોણ થશે. અને કાટકોણ ત્રિકોણ હોય તો અહીંયા નાની બાજુઓ દ્વારા જે અંતર્ગત ખૂણો બનતો હોય, આ જે ખૂણો બનતો હોય એ ખૂણો હંમેશા 90 અંશનો હોય. ખૂણો B કેટલા અંશનો હોય? 90 અંશનો હોય. અને કાટખૂણાની અંદર જે કાટકોણ ત્રિકોણની અંદર જે ખૂણો 90 અંશનો હોય એની સામેની બાજુને શું કહેવામાં આવે છે? કર્ણ કહેવામાં આવે છે. ઓકે, ચલો કાટકોણ ત્રિકોણની અંદર થોડુંક વિશેષ. આની અંદર કાટખૂણો બનાવતી બાજુઓ જુદી જુદી હતી, આની અંદર સમાન બાજુઓ. AB બરાબર BC અને AB વર્ગ વત્તા BC વર્ગ બરાબર AC વર્ગ. તો ત્રિકોણ ABC સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ છે. સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણની અંદર બે બાજુઓ કાટખૂણો બનાવતી બે બાજુઓ કેવી હશે? સમાન હશે. જ્યારે બે બાજુઓ સમાન હોય અને કાટખૂણો બનાવતી બાજુઓના વર્ગોનો સરવાળો કર્ણના વર્ગ બરાબર થતો હોય તો એ ત્રિકોણ સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ હોય. એટલે કે એક કાટકોણ ત્રિકોણની કાટખૂણો બનાવતી બાજુઓ સમાન હોય. કેવી હોય? સમાન હોય. જો ચેક કરી લઈએ આને. જો કે આપણને યોગ્ય છે અને અનુરૂપ છે એવું પસંદ કર્યું છે. AB વર્ગ વત્તા BC વર્ગ તમને સમજાય એટલા માટે અહીંયા ઉદાહરણ મેં લીધું છે. AB આપણી જોડે 5 નો વર્ગ, BC પણ 5 નો વર્ગ, બંને બાજુઓ છે સરખી છે. 5 નો વર્ગ 25, 5 નો વર્ગ 25, 25 ને 25 50. હવે મોટી બાજુનો વર્ગ એટલે કે AC નો વર્ગ. AC વર્ગ બરાબર 5 વર્ગમૂળમાં 2 નો વર્ગ. જો 5 ના વર્ગમૂળ 2 નો અલગ અલગ વર્ગ કરો. 5 નો વર્ગ થાય 25 અને વર્ગમૂળ 2 નો વર્ગ શું થાય? પૂરેપૂરા 2. 25 દો 50. બરાબર. તો નાની બે બાજુઓના વર્ગોનો સરવાળો, નાની બે સમાન બાજુઓના વર્ગોનો સરવાળો 50. તો સામે કર્ણનો વર્ગનો સરવાળો પણ કેટલો છે? કર્ણનો વર્ગ પણ કેટલો છે? 50 છે. એટલે આ એક કાટકોણ ત્રિકોણ છે અને એની બે બાજુઓ સરખી હોવાથી એ સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ છે. 90 અંશ જે છે કાટખૂણો છે અને એની સામેની બાજુ AC છે શું છે? કર્ણ છે. તો આ રીતે અંતર સૂત્રનો ઉપયોગ કરી અને આ બધા ત્રિકોણના પ્રકાર આપણે નક્કી કરવાના હશે જે આપણે સ્વાધ્યાયમાં શીખીશું. વિદ્યાર્થી મિત્રો, અંતર સૂત્રનો ઉપયોગ કરીને ચતુષ્કોણના પ્રકાર કઈ રીતના નક્કી કરવા તો એના વિશે હવે જો ચતુષ્કોણના જે પ્રકારો છે આપણે નીચલા ધોરણમાં શીખીને આવેલા છીએ. તો અહીંયા અંતર સૂત્રનો ઉપયોગ કરીને ચતુષ્કોણના પ્રકાર નક્કી કરવા માટે જુઓ ચતુષ્કોણ ABCD માં જો નંબર 1 AC નો મધ્યબિંદુ બરાબર BD નું મધ્યબિંદુ. તમે જ્યારે સમાંતરબાદ ચતુષ્કોણ તમારે નક્કી કરવો હોય તો જે પણ ચતુષ્કોણ આપેલો હોય એની અંદર ધારો કે આપણે ABCD ચતુષ્કોણ લીધેલો હોય તો AC નું મધ્યબિંદુ શોધવાનું, BD નું મધ્યબિંદુ શોધવાનું, ટૂંકમાં બંને વિકર્ણોનું મધ્યબિંદુ શોધવાનું. અને એ વિકર્ણોનું મધ્યબિંદુ જો સમાન મળતું હોય તો એ ચતુષ્કોણ સમાંતરબાદ ચતુષ્કોણ હોય. એક બીજી રીત છે
જે પણ ચતુષ્કોણ આપેલો હોય એની અંદર સામસામેની બાજુઓ સમાન હોય એટલે કે અહીંયા AB નું માપ 7 છે તો CD નું પણ કેટલું છે 7 છે આમાં સામસામેની બાજુઓ સમાન છે BC બરાબર AD BC 16 છે તો AD પણ 16 છે તો આ રીતે જે ચતુષ્કોણની અંદર સામસામેની બાજુઓની બંને જોડ સમાન હોય તો પણ એ ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણ બની જશે બરાબર બે રીતે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ છે નક્કી કરી શકીશું બરાબર હવે નંબર 2 સમબાજુ ચતુષ્કોણ ક્યારે બને તો એકદમ સરળ છે આપણે નીચલા ધોરણમાં શીખીને આવેલા જે ચતુષ્કોણની ચારે ચાર બાજુઓ સમાન હોય તે ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ કહેવામાં આવે છે આપણે અંતઃસૂત્રનો ઉપયોગ કરી અને AB BC CD અને DA શોધીએ અને ચારે ચાર બાજુ જો સમાન મળતી હોય તો એ ABCD સમબાજુ ચતુષ્કોણ થશે બરાબર છે જો આની અંદર મેં AB4 BC4 CD4 AD4 બધા 4 4 બતાયા છે તો આની અંદર બધી જ બાજુઓ સરખી છે AB બરાબર BC બરાબર CD બરાબર AD ચારે ચાર બાજુઓ સમાન હોવાથી આને સમબાજુ ચતુષ્કોણ કહેવામાં આવે છે બરાબર નંબર 3 AB બરાબર CD સામસામેની બાજુઓ તો સમાન છે BC બરાબર AD અહીંયા 7 ની સામે 7 16 ની સામે 16 પણ સાથે સાથે વિકર્ણોના માપ પણ સમાન હોય AC બરાબર BD જેટલો માપ AC વિકર્ણનું હોય એટલું જ BD નું હોય બંને વિકર્ણોના માપ પણ સરખા હોય તો એ જે ચતુષ્કોણ છે એ શું બની જશે લંબચોરસ બની જશે નંબર 4 બધી જ બાજુઓ સરખી હોય અને વિકર્ણોના માપ સરખા હોય અહીંયા AB બરાબર BC બરાબર CD બરાબર AD બધા 5 5 લીધા છે તો બધી જ બાજુઓ કેવી છે સરખી સાથે સાથે વિકર્ણોના માપ પણ સરખા હોય AC જેટલો જ BD હોય તો એ ચતુષ્કોણ શું બની જશે આપણો ચોરસ બની જશે બરાબર છે તો દાખલા ગણી ગણીને આ બધા વિકર્ણો છે સોરી ચતુષ્કોણો છે આના પ્રકાર આપણે નક્કી કરીશું વિભાજન સૂત્ર જેમ આપણે અંતર સૂત્ર શીખ્યા એમ દાખલા ગણવા માટે વિભાજન સૂત્ર પણ ખૂબ જ અગત્યનું છે હવે અત્યારે આપણે ધોરણ 10 ની અંદર ફક્ત અંતઃ વિભાજન જ શીખવાનું છે અહીંયા P એ રેખાખંડ AB નું A તરફથી અંતઃ વિભાજન કરે છે તમે ઉપલા ધોરણની અંદર એટલે કે આના પછીના જે ધોરણો છે એની અંદર બાહ્ય વિભાજન બહિર્વિભાજન શીખશો બરાબર છે અત્યારે આપણે ફક્ત અંતઃ વિભાજન માટે આ વિભાજન સૂત્ર છે એ શીખવું છે જે આપણે અહીંયા ઉપયોગ પણ કરવાનો છે દાખલાઓની અંદર હવે આ સૂત્ર જે છે ને સમજીને તમે તૈયાર કરશો ને તો ગોખવું નહીં પડે બરાબર છે જો અહીંયા બિંદુ P xy એ x1 y1 અને b x2 y2 ને જોડતા રેખાખંડ AB નું m1 જેમ m2 ગુણોત્તરમાં વિભાજન કરે તો P ના યામ બરાબર હવે જોજો P નો x યામ કઈ રીતનો લખાય તો અહીંયા છે એટલો આટલો AB ભાગ છે એને m1 લઈશું જે પણ સંખ્યા હશે એ ગુણોત્તરની PB ભાગ છે એને m2 કહીશું બરાબર તો હવે આ x યામ કઈ રીતનું મળશે પૂરેપૂરું ધ્યાન આપજો ખૂબ સરળ છે આપણે x યામ મેળવવા માટે m1 ને m1 થી દૂરના x યામ સાથે ગુણવાના છે તો m1 થી દૂરનો x યામ તો કયો છે x2 છે x1 તો એના નજીક થાય છે તો m1 ને દૂરના x યામ સાથે ગુણવાનો છે તો m1 x2 એ જ પ્રમાણે m2 ને દૂરના x યામ સાથે ગુણવાનો છે તો m2 x1 બરાબર નીચે m1 અને m2 નો શું કરી દેવાનો છે સરવાળો m1 m2 સેમ એવું y યામ માટે કરવાનું છે m1 ગુણ્યા દૂરનો y યામ શું છે y2 તો m1 y2 પ્લસ m2 થી દૂરનો y યામ કયો છે y1 તો m2 y1 છેદમાં m1 m2 બરાબર હવે જો તમારી સામે આકૃતિ ના હોય પણ તમને તો પણ સૂત્ર આવડવું જોઈએ ખૂબ સરળ છે m1 x2 લીધા પછી અહીંયા પહેલા m માટે n એક જ લેવાના m1 x2 હવે ક્રમ બદલી દો બગડાને આગળ લાવી દો એકડાને પાછળ લઈ જાઓ m2 x1 નીચે m1 m2 તો સરવાળો થાય છે અહીંયા પણ એવું છે m1 y2 ક્રમ બદલી દો બે ને આગળ લાવી દો એકને પાછળ લઈ જાઓ m1 y2 m2 y1 છેદમાં m1 m2 આપણા માટે વિદ્યાર્થી મિત્રો
આ સૂત્ર ખૂબ જ જરૂરી છે. જો તમને આ સૂત્ર આવડશે તો જ તમને વિભાજન સૂત્ર આધારિત દાખલા છે આવડશે. અને આ સૂત્ર આધારિત ખૂબ જ દાખલા અગત્યના છે, મહત્વના છે, બોર્ડની અંદર પૂછાય એવા હોય છે. તો આ સૂત્ર ખાસ તમે તૈયાર કરી દેજો. બીજા સૂત્રો સરળ છે, આ સૂત્ર થોડું વિદ્યાર્થીઓને અઘરું પડતું હોય છે, એટલે ખાસ આને સમજીને વિદ્યાર્થી મિત્રો તૈયાર કરી દેજો. હવે આનો આ છે, આની અંદર આ જે m1 છે એની જગ્યાએ k લેવાના છે, m2 ની જગ્યાએ કેટલા લેવાના છે? 1 લેવાના છે. તો જો p એ ab નો k જેમ એક ગુણોત્તરનું વિભાજન કરે તો p ના યામ બરાબર kx2 k થી દૂરનો x યામ kx2 પ્લસ 1 થી દૂરનો x યામ x1 1 ગુણ્યા x1 એટલે x1 જ આવે છેદમાં k પ્લસ 1. ફરી પાછા y માટે k થી દૂરનો y યામ ky2 પ્લસ 1 ગુણ્યા y1 એટલે y1 છેદમાં k પ્લસ 1. બરાબર. ખાસ આપણે આ સૂત્રનો ઓછો ઉપયોગ કરીએ છીએ, ખાસ આપણે આ સૂત્રનો મોટા ભાગે ઉપયોગ કરવાનો છે, એટલે એક જ ઉપર પ્રેક્ટિસ વધુ કરીશું. બરાબર. જ્યારે તમને પાક્કું આવડી જાય પછી આ સૂત્રનો તમે ઉપયોગ કરી શકો. બરાબર છે. હવે એવું ને એવું છે, મધ્ય બિંદુ સૂત્ર ખૂબ જ સરળ છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા a ના યામ x1 y1 છે, b ના યામ x2 y2 છે, અને ab ની બરોબર વચ્ચે આવેલો બિંદુ કયું છે? m બિંદુ છે. m નું a થી અંતર અને m નું b થી અંતર કેવું છે? સરખું છે. એટલા માટે m ને શું કહેવામાં આવે છે? મધ્ય બિંદુ કહેવામાં આવે છે. બિંદુ m એ a અને b ની વચ્ચે આવેલું છે, ab ઉપર આવેલું છે, અને a અને b થી સરખા અંતરે આવેલું છે. એટલા માટે m ને શું કહેવામાં આવે છે? મધ્ય બિંદુ કહેવામાં આવે છે. હવે અહીંયા મધ્ય બિંદુના યામ શોધવા માટેનું સરળ સૂત્ર છે એકદમ. ax1 y1 અને bx2 y2 ને જોડતા રેખાખંડ ab ના મધ્ય બિંદુ m ના યામ કશું જ કરવાનું નથી. x યામનો સરવાળો ભાગ્યા 2 y યામનો સરવાળો ભાગ્યા 2. ખૂબ જ સરળ સૂત્ર. બરાબર. આના આધારે પણ ઘણા દાખલા પૂછાતા આવે છે. હેતુલક્ષીમાં પણ આ સૂત્ર આપણા માટે ખૂબ જ IMP છે. x1 x2 ભાગ્યા 2 y1 y2 ભાગ્યા 2. બરાબર. એવું જ એક ત્રિકોણનો મધ્ય કેન્દ્રનું સૂત્ર. હવે મધ્ય કેન્દ્ર સમજીએ પહેલા મધ્યગા સમજો. જુઓ અહીંયા જે રેખાખંડનો એક અંત્યબિંદુ ત્રિકોણનું શિરોબિંદુ હોય અને બીજું અંત્યબિંદુ સામેની બાજુનું મધ્યબિંદુ હોય તેવો જે રેખાખંડ છે એને મધ્યગા કહેવામાં આવે છે. તો આની અંદર આ જે AD છે એને શું કહેવામાં આવે? મધ્યગા કહેવાય. કોઈ પણ ત્રિકોણના આવી ત્રણ મધ્યગાઓ હોય. આની અંદર મેં ત્રણે દોરી છે, AD BE CF. બરાબર છે. હવે ત્રણેય મધ્યગાઓ જે જગ્યાએ સંગામી હોય, જે જગ્યાએ એકબીજાને છેદતી હોય, પરસ્પર છેદતી હોય, એ જે છેદ બિંદુ છે એને મધ્ય કેન્દ્ર કહેવામાં આવતું હોય છે. મધ્ય કેન્દ્રનો સંકેત છે કેપિટલ G. બરાબર. તો એના યામ મેળવવાનું પણ સરસ મજાનું સૂત્ર છે, એકદમ ઈઝી સૂત્ર છે. ત્રિકોણ ABC ના શિરોબિંદુઓ AX1 Y1 BX2 Y2 અને CX3 Y3 હોય તો તે ત્રિકોણના મધ્ય કેન્દ્ર G ના યામ બરાબર ત્રણ x યામ નો સરવાળો ભાગ્યા 3. ખૂબ જ સરળ. જો x1 x2 x3 ભાગ્યા 3 3 y યામ નો સરવાળો ભાગ્યા 3. યામ 3 છે તો છેદમાં 3. બરાબર. y1 y2 y3 ભાગ્યા 3. તો આ થયું મધ્ય કેન્દ્રનું સૂત્ર. હવે એક વસ્તુ જો છેલ્લે ત્રિકોણ ABC નું મધ્ય કેન્દ્ર એ ત્રિકોણ ABC ની બાજુઓના મધ્ય બિંદુઓને જોડવાથી મળતા ત્રિકોણ DEF નું પણ મધ્ય કેન્દ્ર થાય. જો આપણે અહીંયા ત્રિકોણ ABC જે મોટો ત્રિકોણ છે એનું મધ્ય કેન્દ્ર G છે. તમે અહીંયા D અને E ને જોઈન્ટ કરો, E અને F ને જોઈન્ટ કરો, D અને F ને જોઈન્ટ કરો તો અંદર બીજો એક ત્રિકોણ તૈયાર થાય છે. તો એ મધ્ય કેન્દ્રના યામ પણ આ મોટા ત્રિકોણના મધ્ય કેન્દ્રના યામ હોય એના એ જ હોય. તમને ક્યારેક એવો હેતુલક્ષી પૂછી નાખેલો હોય કે ત્રિકોણના મધ્ય બિંદુઓને જોડવાથી મળતા મધ્ય કેન્દ્રના યામ શોધો. તમારી પાસે અહીંયા અંદરનો નાનો ત્રિકોણ છે એના શિરોબિંદુના યામ ના હોય ને તો તમે આ મોટા ત્રિકોણના જે યામ છે એના આધારે મેળવી દો તો પણ તમારો જવાબ સાચો જ આવે. બરાબર છે. તો હેતુલક્ષીની અંદર આ વાક્ય છે આપણને કામ આવે એવું છે, યાદ રાખજો. જે મોટા ત્રિકોણનું મધ્ય કેન્દ્ર હોય એ જ એના મધ્ય બિંદુ બાજુઓના મધ્ય બિંદુને જોડવાથી જે અંદર નાનો ત્રિકોણ બને છે એના મધ્ય કેન્દ્રના યામ પણ એના એ જ હોય. બંનેના મધ્ય કેન્દ્ર ટૂંકમાં કેવા હોય? સરખા હોય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ થિયરી છે આ પ્રકરણની
પૂરી કરીએ છીએ. હવે આપણે આના પછીના વિડિયોની અંદર સ્વાધ્યાય 7.1 ના દાખલા શીખવાની શરૂઆત કરીશું. વિદ્યાર્થી મિત્રો, હજુ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.